આજે બનાવીશું વાનવા, જેના માટે ચણાના લોટની અંદર હિંગ ઉમેરો, અજમા, મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ તૈયાર કરો. લોટમાં થોડું તેલ ઉમેરી લોટને બરાબર મસળી લો. થોડો લોટ લઈ વાનવા વણી લો. વાનવા વણાઈ જાય એટલે તેની અંદર ચાકાની મદદથી કાપા કરી લો. થોડી વાર વાનવા સુકાઈ ગયા બાદ એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી તેમાં વાનવાને તળી લો. મધ્યમ તાપ ઉપર વાનવાને બંને બાજુ સરસ રીતે તળી લો. વાનવા તળાઈ જાય એટલે એક વાસણની અંદર કાઢી લો. તો તૈયાર છે વાનવા. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો.